ઓમ શ્રી સ્વાહા. એક હવસખોર ભુવાએ સ્ત્રીની લાલચે અંધશ્રદ્ધાનું છટકું ગોઠવ્યું ને બીજી બાજુ બે લાલચી સ્ત્રીઓ પૈસાના વરસાદની લાલચે નગ્ન થઈ વિધિમાં બેસવા તૈયાર થઈ. આ ઘટનાનો અંજામ જે આવ્યો તે અકલ્પનીય હતો. નમસ્કાર, દિવ્ય ભાસ્કર પર આજથી શરૂ થઈ રહી છે નવી સિરીઝ માયાજાળ, જેમાં વાત કરીશું વિકસિત ગુજરાતમાં અંધશ્રદ્ધાના કારણે થયેલી ગંભીર ઘટનાઓ અને એની પાછળની માનસિકતાની. આજે પહેલા એપિસોડમાં વાત સિદ્ધપુરની એક અજીબો ગરીબ ઘટના વિશે. આજથી 8 વર્ષ પહેલાના અમદાવાદમાં નવીન પંચાલ નામનો વ્યક્તિ મુકેશને મળ્યો, જે જમીન લેવેચમાં દલાલીનું કામ કરતો. મુકેશે પૈસાનો વરસાદ કરાવતી વિધિ વિશે વાત કરી અને નવીનના મનમાં લાલચનું બીજ વાવી દીધું. હવે જરૂર હતી તો બસ વિધિ માટે સુમસામ જગ્યાની અને નગ્ન થઈ શકે એવી સ્ત્રીની. એટલે કહાનીમાં બીજા લાલચી પાત્રો ઉમેરાયા. સિદ્ધપુરના રાહુલે વિધિ કરાવવાનો નિર્ધાર કર્યો. રાહુલે ખાલી મકાન શોધ્યું, માર્કેટિંગમાં કામ કરતા હનીફાને કામે લગાવી 2 સ્ત્રીઓનું સેટિંગ પાડ્યું. પછી અમદાવાદથી મુકેશ નવીનને બોલાવ્યા. જે 2 સ્ત્રી તૈયાર થઈ તે ખુશાલી અને સવિતા હતી. મુકેશને જોઈતું મળ્યું. પૈસાના વરસાદની વિધિના બહાને બંને યુવતીમાંથી રૂપાળી સવિતાને બેભાન કરી મુકેશે ગંદી રીતે પીંખી અને છેલ્લે હાથમાં લીંબુ મૂકી ધમકી આપી કે જો કોઈને કહેશે તો લોહીની ઉલટી